અને આ અમારે જુઓ પાર્ટનર સાંજે જ ટ્રેક્ટર અમે લેતા આવ્યા વાડીએ. અહીંથી ડાયરેક્ટ પાર્ટનર કે મારે જવાનું રહી. ઉદયભાઈ અમારા શિરામણ લઈને આવી ગયા છે. હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે. અને આ પાર્ટનરે જો અટાણમાં શું કર્યું? પાર્ટનર આમાં ઉંદેડા કરી ગયા. ઉંદેડા ગતના તો ક્યાંથી ઘરે રામદાને ક્યાંથી કર્યો છે, આખો ખાલી કરવું પડ્યું. નીકળું જ નથી ને કે ઓલું પોટલું લઈ જતું તે સોફા ઉપર પડ્યું. કબાટ ખાલી કરો. આમાં શું છે કે આમાં કઈ એક ઈ જ ખબર નથી પડતી કે અંદર ઉંદેડા ક્યાંથી પ્રગટ થાય છે. ઓલા ખેરે જોયું નહીં તમે? કેટલા ઉંદેડા કાઢ્યા હતા? દુનિયાના કાઢ્યા હતા ગતના. કબાટ તો થઈ ગયા. આમાં ગતના અંદર એમાંય પાછા તળિયેથી છે ને હાવ ખવાઈ ગયો છે કબાટ. તળિયા મોલા પાયા મળી ગયા છે ને એની અંદર ગથડી ના રહી. પાયા છે ને હળી ગયા. કેટલા કાઢ્યા હતા ઓલા ખેરે કા? કબાટમાં આમ તો અસલ મજબૂત હાઈ ક્લાસ છે. આપણો લબાસો એવડો છે ને. એક કબાટ ભરાય અમે લબાસાનું. ઈ પોટલા અને આ પોટલા ઓલા રૂમમાં ઓલા ખાનામાં રાખજો. એમાં જ હતા. હાલ એમાં જ હતા. રાખી દઈએ અમે. અટાણમાં ધંધે વર્ગેડા પાછા. મને શું છે કે ઉંદેડાની મને હાવ એલર્જી. પાર્ટનરને કીધું કે તમે કરો ખાલી, મને એનો મજા આવી. પછી ઠેકડ કરાવે આપણે નહીં. હાથ મુઆ કર નાખે થોડી ઓલે કરે વાથી વાં કા જોઈને રૂમમાં ત્યાં મરે એ અડફેટ આવે. રાખવું જ પડે બધું. જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. ચાલો આપણે જાવ છો ટ્રેક્ટર લઈને. પાર્ટનર ધ્યાન રાખજો. બીજું તડકાનું પાણી સિંહો લીધો ને, પાણી પીજો. તડકાનું ધ્યાન રાખજો. ટોપી લઈ લેવાય પાર્ટનર. હાલો પાર્ટનર અમારા વીપડા એમાં શું છે ખાંજે પછી ટ્રેક્ટર લઈ આવ્યા ઉપાધિની. હવાર વરિયાને ગામમાં જાજો. ગામમાં વરી પાછા એને ધક્કાધક્કી થાય. ગાડી મૂકવા જવી પડે, ટ્રેક્ટર લેવા જવું પડે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. ઝીણા મોટું કામ કરવાનું છે આપણે વાડીનું સાફ સફાઈનું. કાવ દે ભાઈ. હા હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે. ઘેરે લઈ જાવું છે. હા કઈ કામ નથી. આપડી કઈ મજૂર આવશે નહીં તેટલું પાણી એમાં જો. વાડીએ ઘેરે હોય ને તો ફેર પડે. ભરવા થાય બાજરો બહરા થઈ ગયો પણ વાડીમાં ધૂળ ક્યાંથી એટલી ઉડી ના આવે. જીરું હા ક્યાંથી જાય? ઘરમાં ભર્યું હતું. નવરા તો રહી જ નહીં. વાડીનું કામ કઈક તો નીકળા જ કરે. કામ તો નીકળે જ. હજી વાલીદા કરવા છે. સાફ સફાઈ કરવી પડે તો એમાં હાલે. હાલો તો 8:45 થઈ ગયા છે ને અમારે લાઈટ આવી ગઈ છે. કાલ પછી ચા પીવાની મને અડપ નહોતી રહી. દૂધ પડ્યું રહ્યું હતું ને સાંજે આવ્યા તો બગડી ગયું હતું. એટલે મેં કીધું એક રકે બી બનાવીને પી લઉં. એટલે છે ને મારે થોડો ઘણો ટેકો રહી. પછી બપોરે છે ને તડકો થઈ જાય ને એટલે હાલીને જવાનું હોય ને એટલે હાવ અડપ રહેતી નથી. તારે પીવો છે ઉદા? નહીં આપણે નથી પીવો. ને તું છે ને ભાઈ, હું આ સાના ઠામડા હોય ને વિસરી નાખજે. ગોરામાં ઓલું કેન પાણીનું રેડી દેજે. અને પછી અહીંયા મારા પાસે આવજો. તો ન હોય તો કઈ નહીં, આપણે ખાલી 2 જ ક્યારા છે. પછી એ ટૂંકા પાવાના છે. એટલે ન હોય તો કઈ નહીં હો. અને જા એક ગ્લાસ વાળી ચોરી ચોખ્ખું કરી નાખ્યું છે બધું. ઓલું હું પછી છે ને પછી હાવ વડપ નો રીએ તડકાની. પછી એમ થાય ઝટ ઘર ભેગા થાય. હાલીને પાછું કોઈ વાતે ઘર ન આવે. મોટામાં લોટ ઉડે એવો તડકો હોય. હું એક રકે બિસન કરીને પી લઉં ને પછી ઉપાદી નહીં. પછી કાલ ચા દૂધે પડ્યું પછી ઘડીએ વાળીએ બનાવો નહીં. ઘડીએ વાળીએ અમે હું ન પીવું. 10 વાગ્યાની ચા જોઈએ 10 ને 9 ને
ક્યાં પેટમાં દુખે 9 10 કહેવાય એટલે જો આ પી લઉં તો પછી ઉપાધિ નહીં પછી ફેંકવાનું જરીએ મારા દીકરાને પછી પગ યાત્રા છે ને હમણાં આપણે કઈ ગાડી તો છે નહીં તારે કઈ ગાડી તો શીખવી નથી હું શીખું જ છું ભાઈ હું શીખશો તારા ફેરી તું મને અમે મોટી જાત્રા પુગાડી દે ઈ ના 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 શીખતો તો દીકરા ટાંગા તોડ મારે નો રહી અમારે આજ ગાડી નથી આજ ક્રિસ ગાડી લઈને ગયો છે ઈ તો જવાનું જ છે ઈ તો ગાડી એક્શન 4 વ્હીલર એક્શન તારી વાત કરું છું તારે સાયકલ ય ન થાકવી ને ગાડી ન થાકવી તારે તો સજા ભોગવવી ભેગી મારે તારી વાત સજા ભોગવી હવે કારો ઉનાળો આપણે મા દીકરા ના જ છે વહુમાં હાલવાની હજી કહું છું શીખી જા હું આજ કરતા આવ્યું તને ના પાડતા આવડતું જ નથી પાછો એમ કે આઈને બેહી જાય ને કઈક થાય હું ઉઠા પુગાડ મને કાઈ નો થાય કાઈ ન થાય એવું કાઈ નો હોય કાઈ નું હોય હું કાઈ નું હોય પાછી પ્રમદી કેડા ગોમ ન કાઢી દીધી એ તો ભાઈ ભૂલતી તો તાર બાપો લોટકો ભાઈ એ તો વહી જાય મારી નોતરી જઈ તાર માં પાછી ઠેકડો મારી હગે એમ છે નહીં એ તો વહી જાય ઈ જ નડે ને હું ઈ જ કહું છું જાવી ન જોઈ એ શરૂઆતમાં જ બધું થાય એટલે મારે તો લોતાણ કરવી જ પડે આમાં ફરજિયાત પાછું તારે તો ઉપાધિ નથી તને હું એમ કહું ગાય ભાઈ કોકની ગાડી જાતી બે જા તું પટ બેહી જા તને ઈ દયા નથી કે મારી માં હાલીને આવે છે હાલો તો આપણે તાકાતવાળી ચા બનાવી છે ને હમણાં વર્ગી જાય તાકાતવાળી ચા ના છે ને મને એવા પડી ગયા છે પાર્ટનરની હારે પાર્ટનરે મને ફૂલ બંધાણ કરાવી દીધું છે રોટલા વિનાનું હાલે પણ આના વિનાનું ઘડીએ નો હાલે હાલો તો ચા પાણી પી લીધા છે ને ઉદયભાઈ તમે આ ચા ના ઠામ છે એ વિસરી નાખજો અને ગોરા ફળ લેજો બરોબર અને પછી આવું હોય તો આવજો તા તો લગભગ મારે 2 ક્યારા અહીંયા હમણાં હું આવતી રે પી જાહે આગતનું ટાટર પાછળથી નો હોય ચોટી જાય છે ઉદય ઉપડી ગઈ હાલો ઉપડી તો ગઈ હો મમ્મી ને લાસ્ટ ક્યારે કાર રહ્યો છે હવે એટલે પાણીનું કામ પૂરું હાલો મમ્મી હવે લાસ્ટ ક્યારો પાઈ છે પાણીનું પ્રેશર એટલું છે ને એટલે નથી રહેતા લીંબુડી સારી ખાતર દેવું છે અમારી લીંબુડી બિસારી છે ને ગાય ગઈ છે સેલો વરસાદ થયો ને તેથી હું તો લીંબુડીમાં હું થઈ ગયું કેવડો રોકડો પાર્ટનર લઈ એવા હતા પણ હવે આ ઘટનો સેલો વરસાદ બહુ થયો ને એમાં બરી ગઈ પછી હમોરતી નથી એટલે છે ને હું ઉદયભાઈને શું કહું છું કે આપણે છે ને એક તગારું એક સાણિયું ખાતર નાખી દઈ રૂપારું ખામણું હરખું કરી નાખી અને પછી આપણે પાણી પાણીના સાણિયું ખાતર નાખી જો એની હશે જિંદગી તો લીંબુ દે હે નકર પછી વેસાતા લઈને જ ખાવા કા જિંદગી હશે લીંબુ દે હે મોટી થાય એનું કંઈક ભરણ પોષણ કરી નાના છોકરાઓની જેમ બીજું તો હું આપણે થાય એવી દાખલો આપણે કરી નાખી ડૂસો કૂસો થોડો કડકે પડકેથી કાઢી નાખી પછી જોઈએ આમાં કા પછી કંઈક થોડું હમું કરીને તો આને કંઈક આમ હવા બવા આવે બોલડીના ડૂસા છે તાર પપ્પાને કેવું છે તો આ બધું કાઢી નાખે હરગાવી નાખે હવા જડે ખામણું સારું થઈ જાય જો ખામણું તો કર્યું છે આમાં હવે પાણા જેવું થઈ ગયું છે એટલે આવું ખામણું થયું છે હવે આપણે આ રાબડું આમાં રેડી દઈ કંઈક સુધારો આવવો હોય તો આવી જાય આમાં કાવદેભાઈ ખામણું છે ને પાણા જેવું થઈ ગયું છે લોટા જેવું હા અને ખામણું તો આવું થયું છે અને જો કંઈક આમાં સતબુદ્ધિ આવે કંઈક ફૂટ કરે તો લીંબુ ખાઈ પછી ડોલ ભરવા જાવી દો અને એકવાર તો છે ને ધરવીને પાણી પાઈ દેવું છે 2 ડોલું પાઈ દેવી છે 2 ડોલું નહીં 3-4 ડોલ આપણે કેન છે ને એક ખાલી કરી નાખી મોટું
મોટું કેન ભરેલું છે એમાં જ ભરી લઉં પાણી. જમીન પોસી થાય ને આમાં જો આ હાવ પાણા જેવું થઈ એમાં જ પાણી ભરી લઉં મોટા કેન માંથી. ગયું ના એ આપણે બે માં દીકરો ભરી આવશું લીંબુડી વાવી કેવડો રોકડો હતો હવે ભૂકાઈ બોરી ગઈ હતી મોટો બીજું કઈ નતું વરસાદ વધી ગયો હતા ને હાલ પાણી ભરી આવી હાલો હાલ હાલો મમ્મી આવી ગઈ ડોઈ લઈને. કેટલું પાણી પી જવું દે પાણી તો પીએ જ ને મમ્મી. આમ તો જો કેવડું પાણી પીધું એક કેન રેડી દઉં કા રેડી છે ને. પછી પાછું અઠવાડિયે નાખી તો હાલે હા પૂરી લે પાણી લીંબુડી રસી જ લઈ ગઈ કેવી રૂપા લીંબુડી હતી મારી ફૂટી જાય નીકત નું કાંઈ સારું હા પાણા જેવી જગ્યા થઈ ગઈ છે હવે જાવ ને ઘેરે હવે ઘરે જઈ જ ને. તોય 11:30 થઈ ગયો 11:30 થઈ ગયા છે તી. હવે હાલીને જવાનું રહ્યું. આ બધું મૂકી દીધું છે હરખું ઠામડા હવે હાલીને જવાનું રહ્યું. પગપાળા હાલા સપરી મૂકી દઈ અંદર હાલ મૂકી દઈએ. જેકુભાઈ જેકુન રોટલી નાખેલી છે હા હાલો મારા પાર્ટનર આવી ગયા છે બપોરા કરવા બેસી ગયા છે હાલો બપોરે કરો પાર્ટનર બે જણ ભૂખ લાગી બટેટાનું શાક ને ડુંગળીનું શાક ને એમાં એવું છે કે અમે તો ઓલાની વાત જોવું આ તો અમારે કઈ ઉપાધિ છે નહીં પાણી પી ગયું પાર્ટનર પાણી મને લાગી છે ભૂખ પાછું તમારે પરબારું જવાનું હોય ને ટ્રેક્ટરમાં ખાઈ લ્યો તો હાલે એમ હાલો બપોરા કરવા ખાઈ લ્યો કઈ વાંધો નહીં બીજું છે હું થોડુંક વહેલું 12:30 તો થયા આપણે 1 વાગ્યા પછી ખાઈ ને આપણે 1 વાગ્યા પછી ખાઈ પણ તમારે પાછું પરબારું જવાનું હોય ને ટ્રેક્ટર ટાઈમ મળ્યો એટલે ખાઈ જવાનું હોય બીજા ટ્રેક્ટર ભરાતા હોય ને આપણે ખાઈને વયા જાય ને એટલે આપણે પાછું આમ ભરાઈ જાય